ઓકે, સો આપણે સેકન્ડ લાસ્ટ લેક્ચર છે. કાલે હજી એક લેક્ચર રહેશે અને પછી આપણે આ યુનિટ કમ્પ્લીટ કરશું અને પછી 4 દિવસનો બ્રેક અને પછી આપણે ટેસ્ટ લેવાના છીએ. તો આપણે વર્નિયર સ્કેલ જોઈ ગયા. હવે શું આવે છે? વર્નિયર કેલિપર્સ પછી માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. હવે જે આ બંને છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 2020માં નીટની પેપરમાં માઇક્રોમીટરનો પૂછાયેલો છે. 2019માં એમાં વર્નિયરનો પૂછાયેલો છે અને એના પણ આગળ પણ 2018માં પણ પૂછાયેલો છે. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બંને. તો બંને શાંતિથી સમજશું અને કમ્પ્લીટ કરશું. કેમ કે આ પૂછાવાનું કારણ એ છે કે અમુક એવા ઇન્સ્ટ્રુમેન્ટ આવતા હોય મેડિકલમાં પણ કે ખ્યાલ હોવો જોઈએ એનું માપ. આ પહેલાં રીડિંગ લેતા આવડે ને તો એ બધા મોટા મોટા વેલ્યુ આવતી હોય એનું રીડિંગ લેતા તમને આવડે. એ તો ડિજિટલ હોય ઇન્સ્ટ્રુમેન્ટ બધા મેડિકલમાં. પછી ફિઝિક્સ નીટ માટે શું કામ ઉપયોગી છે? અમુક વચ્ચે આવતું હતું કે નીટમાંથી ફિઝિક્સ કાઢી નાખવું જોઈએ, પરંતુ એવું નથી. રેઝોનન્સ ન આવડે તો ફિઝિક્સ ન આવડે તો બાયોલોજીમાં એટલે કે જ્યારે ડૉક્ટર બનો ત્યારે એ ન આવડે કે ફ્રીક્વન્સી મળે છે. ઘણી એવી વસ્તુઓ છે કે ફિઝિક્સ દ્વારા જ તે ફિઝિક્સ ભણેલો હોય એ ડૉક્ટર કાંઈક અલગ હોય છે. સારું ભણેલો હોય ને ફિઝિક્સ માટે અલગ જ હોય આખો ડૉક્ટર. તો આપણે આજે વાત કરીએ બેક ટુ ભાઈ ટોપિક માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. શું છે? માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. હવે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ એમાં આપણે આખા ઇન્સ્ટ્રુમેન્ટ વિશે વાત કરીએ. ઇન્સ્ટ્રુમેન્ટમાં છેલ્લે જે આ પોઈન્ટ છે એ શું છે? રેચેટ છે. શું છે? રેચેટ છે. આખી કોઈ ડિટેલમાં વાત નહીં કરે, આપણે વાત કરશું કે રેચેટ છે આ. આને શું કહેવાય? રેચેટ. આને આ જે છે પકડવાનું એને શું કહેવાય? થિમ્બલ. અને આ જે છે સ્કેલ દર્શાવેલી છે એ શું છે? આપણી સર્ક્યુલર સ્કેલ. ત્યાં શું આવતી? આપણી વર્નિયર સ્કેલ. અહીંયા શું આવશે? સર્ક્યુલર સ્કેલ. એની જગ્યાએ વચ્ચે આવે છે મેઇન સ્કેલ અથવા તો પીચ સ્કેલ પણ કહી શકાય. પીચ સ્કેલ પણ કહી શકાય. ત્યારબાદ આ જે ફ્રેમિંગ કરેલું છે કે જે આખા ઇન્સ્ટ્રુમેન્ટને પાયો આપે છે, એટલે કે એને પકડી રાખે છે, એટલે ફ્રેમ એનો સપોર્ટ કરે. કોઈ પણ વસ્તુને ફ્રેમિંગ કરીએ એટલે એ નાની ફ્રેમિંગ કરેલી છે. વચ્ચે જે છે એને એન્વિલ કહેવાય, આને સ્ટડ કહેવાય અને આ જે છે એ સ્પિન્ડલ સ્ક્રૂ. આ સ્પિન્ડલ સ્ક્રૂનો રોલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એની વિશે વાત કરશું. અને આ રેચેટનો પણ ઉપયોગ છે. બધા પાર્ટ્સનો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એના વિશે વાત. સ્પિન્ડલ સ્ક્રૂની સ્ટડ જેની સાથે એ એટેચ થઈ જશે. સ્ટડ સાથે એટેચ થઈ જાય. જ્યારે આપણું આખો માઇક્રોમીટર આપણે બંધ કરેલો હોય સ્ટડ સાથે એટેચ હોય. ચાલો હવે વન પીચ બરાબર, અહીંયા વન પીચ બરાબર છે ને, વન પીચ બરાબર કેટલા થશે? 1 mm. એટલે કે અહીંયા 1 mm નો હશે. ત્યારબાદ જોઈએ માઇક્રોમીટર. હવે જે આ સ્ક્રૂ છે આ નામ શું કામ રાખ્યું એનું માઇક્રોમીટર? એવો પ્રશ્ન થાય. શું કામ માઇક્રોમીટર જ તે? તો આ જે છે ને પીચ છે ને એ બે સ્ક્રૂ વચ્ચેનું અંતર છે. કોનું અંતર છે? બે સ્ક્રૂ. એટલે કે સ્ક્રૂ હોય ને આપણે સ્ક્રૂના આટા, એમાં સ્ક્રૂના આટા હોય. એ સ્ક્રૂના બે આટા વચ્ચેનું અંતર કેના બરાબર થાય? એક પીચ બરાબર. આ જે નિયમ છે એને શું કહેવાય? માઇક્રોમીટર કહેવાય. એટલે એનું નામ રાખ્યું માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. બીજા શું આપણે વિચારી શકીએ કે આ ક્વેશ્ચન એવો જવાબ આપણે એવો જ વિચારીએ કે માઇક્રોમીટરમાં માપતું હોય છે એટલે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. એ જવાબ સાચો નથી. આ જે બે પીચ વચ્ચેનું જે અંતર છે એ માઇક્રોમીટરમાં છે. ઓકે, તો આ રીતનું છે. આગળ જોઈએ. આ 0 થી 1 અહીંયા જ્યારે આવે એટલે કે આપણે
વર્નિયર સ્કેલમાં શું હતું, આપણે વર્નિયર કેલિપર્સ જોયો તો 0 થી 1 જે એટલે 1 સેન્ટીમીટર થતું, તો અહીંયા શું થાય છે 1 મિલીમીટર થાય છે, 1 મિલીમીટર થાય છે. ચાલો આગળ વધીએ. લિસ્ટ કાઉન્ટ શોધીએ. આપણે જ્યાં પણ આપણે જોઈ હતી અહીંયા પણ આપણે લિસ્ટ કાઉન્ટ શોધવી પડશે. લિસ્ટ કાઉન્ટ બરાબર આપણે 0 થી 100 મેઇન સ્કેલની રીડિંગ છે. કેટલા 0 થી 100 છે ને એ સર્ક્યુલર સ્કેલના મેઇન ડિજિટ છે, એટલે ટોટલ નંબર ઓફ સર્ક્યુલર સ્કેલ ડિજિટ કેટલા છે 100 ડિજિટ છે. અને આપણને ખબર પડી કે 0 થી 1 કેટલા 1 mm થાય છે, એટલે લિસ્ટ કાઉન્ટ બરાબર મેઇન સ્કેલ upon total number of circular scale digit. આ એનું મેઇન ઇક્વેશન થશે. તો આપણે મેઇન સ્કેલ ડિજિટ કેટલા છે 0 થી 1 એટલે કે 1 mm છે. 1 mm ના છેદમાં કેટલા થશે ટોટલ સર્ક્યુલર સ્કેલમાં કેટલા આવે 0 થી 100 એટલે 100 ડિવાઈડ કરશો તો શું મળશે 0.01 mm. સેન્ટીમીટરમાં લખવું હોય તો કેમ લખી શકાય 0.001 થશે 0.001 સેન્ટીમીટર. ઓકે, તો આ જે છે એ 0.001 સેન્ટીમીટરનું અથવા તો 0.01 mm એટલે કે જો આપણે સેન્ટીમીટરમાં આપણે વર્નિયર સ્કેલમાં સેન્ટીમીટરમાં માપતા હતા ક્યાં સુધી આપણે રીડિંગ મળ્યું હતું 0.0 પછી એક આ કાપા સુધી મળ્યું હતું. કયા કાપા સુધી જો આ અહીંયા સુધી, અહીંયા સુધી આ, અને આ ક્યાં સુધી માપે છે એની પછીનો એક કાપો, એની પછીનો એક ડિજિટ સુધી માપી શકે છે. તો એના માટે આ માઇક્રોમીટર એના કરતાં પણ વધારે તમને વેલ્યુ આપી શકે. ઓછી વેલ્યુ આપણે માપવી હોય તો આનો ઉપયોગ થઈ શકે. ચાલો હવે 50 ડિજિટ વાળા પણ આપણે માઇક્રોમીટર આવે છે. બે પ્રકારના આવે, એક 100 ટોટલ નંબર ઓફ હોય અને એકમાં 50 ડિજિટ હોય. અહીંયા 0 થી 100 છે એવા કેટલા હોય 50 હોય. 50માં કેવું થાય ખબર, દોરું અહીંયા 0 થી 1 mm હોય, 1 mm અહીંયા ટોટલ ઓકે 0 થી 1 mm. હવે અહીંયા ટોટલ નંબર ઓફ કેટલા કાપા આપેલા છે આપણને મેં કીધું 50. 0 થી 50 હશે, 50 કાપા છે. હવે 0 થી 50 કાપા છે અને આ જે છે સર્ક્યુલર સ્કેલ એને તમારે 2 વાર ફેરવશો. કેટલી વાર 2 વાર ફેરવશો ત્યારે એ 1 mm પહોંચશે. 2 વાર પહોંચશે ત્યારે 2 વાર ફેરવશો એટલે કે એક વાર 50 આવી જશે ને પછી બીજી વાર 50 આવશે. તો લિસ્ટ કાઉન્ટ આપણે એને શોધવા જઈએ. લિસ્ટ કાઉન્ટ બરાબર આપણે એક એક્ઝામ્પલ છે તો એમાં જ ગણશું, અહીંયા નથી ગણતા કેમ કે એક્ઝામ્પલમાં ગણવાની થશે તો કદાચ આ જ છે. ઇફ વી ટર્ન્સ ધ સર્ક્યુલર સ્કેલ ઇન થિમ્બલ 2 times, આ એ જ ક્વેશ્ચન છે, 2 times then we get 1 mm. Total number of digits in circular scale is 50 tons. Then find the least count. ઓકે, તો આ ક્વેશ્ચન આમાં મેં કીધું એક ક્વેશ્ચન આપણે અહીંયા ગણશું. તો આપણે સર્ક્યુલર સ્કેલ ને આપણે કેટલી વાર 2 વાર ફરવાનો છે. હવે આપણે લિસ્ટ કાઉન્ટ બરાબર શું છે મેઇન સ્કેલ ડિજિટ, મેઇન સ્કેલ ના છેદમાં સર્ક્યુલર સ્કેલ. ટૂંકમાં લખું છું. મેઇન સ્કેલ શું થશે 1 mm ને પહોંચતા કેટલી વાર લાગે છે 2 વાર, તો કેટલો થશે અડધો થશે 1/2. 1/2
mm ના છેદમાં એકવાર જ ફેરવવાનો. જો મેં એકવાર ફેરવ્યો તો ક્યાં પહોંચશે? 1/2 mm. તો કેટલી વાર ફેરવ્યો? એકવાર. તો શું થશે અહીંયા? 50 mm. સોરી, 50 કાપા થશે આવું. 1/2 mm અને શું કહેવાય? 0.5 કહેવાય. 0.5 mm ના છેદમાં 50 કરો તો એનો એ જ જવાબ આવવો જોઈએ 0.01 mm. શું થશે? 0.01 થઈ શકે. જો આ 5 ને આમ લઈ લો તો નીચે શું કરવું પડે? એક મીંડું એટલે કે એક 0 વધારવો પડે. પછી 5 એકા 5 ઉડી જશે તો 100 વધશે. 1/100 શું થાય? 0.01 mm થશે ને? 0.01 mm એટલે કે લિસ્ટ કાઉન્ટ તો એની એ જ રહેશે. અને આપણે સેન્ટીમીટરમાં લખીએ તો 0.001 સેન્ટીમીટર. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી સમજજો. ચાલો, ઇફ સર્ક્યુલર સ્કેલ હેવ 100 ટન્સ ધેન ફાઇન્ડ ધ થિકનેસ ઓફ વાયર. હવે આપણે રીડિંગ લેતા શોધીએ છીએ. પહેલાં આપણે લિસ્ટ કાઉન્ટ શોધી કે લિસ્ટ કાઉન્ટ કઈ રીતના શોધી શકાય. હવે આપણે શું જોઈએ છે? થિકનેસ. એક તાર છે એની થિકનેસ જોઈએ છીએ, એટલે કે વાયરની સર્ક્યુલર સ્કેલ આપણે માઇક્રોમીટરનો ઉપયોગ કરીને તારની એટલે કે વાયરની શોધવા ગયા ત્યારે શું થયું ખબર? અને ફેરવતા ગયા તો એ આ 5 ડિજિટ્સ એટલે કે મેઇન સ્કેલ ઉપર ક્યાં આવીને ઊભો રહ્યો? 5મા ડિજિટ્સ એટલે કે 0 થી 5 સુધી વયું ગયું મેઇન સ્કેલ ઉપર. અને સર્ક્યુલર સ્કેલનો 34th નંબરનો જે ડિજિટ્સ છે એ બેઝ લાઇન સાથે મેચ થાય છે. 34. જો તો આ આગળનું ખાનું ખોલતો એમાં છે વર્નિયર. શું આ માઇક્રોમીટર મારી પાસે હતો એક? એ નહીં લાઈ તો આજ હતો હોય તો દેખાડી શકાય. નથી. એક હતો મારી પાસે. નથી માઇક્રોમીટર. પ્રેક્ટિકલ તમે પાછો વિડીયોમાં જોયો હશે. વિડીયોમાં જોયો હતો ને, એટલે આપણે થોડોક સમજાવવું અઘરું પડે. મેં જોયેલું હોય તે ન જોયેલું હોય ઇન્સ્ટ્રુમેન્ટ આખું. 34મો કાપો મેચ થાય છે શેની સાથે? બેઝ લાઇન સાથે. અને 5મો ડિજિટ મેઇન સ્કેલ ઉપર મળે છે. હવે ધ્યાનથી સમજજે. 100 ટન્સ છે કેમાં? સર્ક્યુલર સ્કેલના ટોટલ. તો આપણે લિસ્ટ કાઉન્ટ બરાબર શું થશે? લિસ્ટ કાઉન્ટ બરાબર 1 mm ના છેદમાં 100. તો શું થશે? 0.01 mm. આ તમને શું મળી? લિસ્ટ કાઉન્ટ. લિસ્ટ કાઉન્ટ મળી. હવે આપણે શું શોધવાનું છે? થિકનેસ શોધવાની છે. હવે મેઇન રીડિંગ લેવાનું છે. તો મેઇન વેલ્યુ બરાબર મેઇન સ્કેલ રીડિંગ વત્તા 0.01 ઇન્ટુ એમ તો આપણે ડાયરેક્ટ ને લિસ્ટ કાઉન્ટ ઇન્ટુ લખીએ. શું? લિસ્ટ કાઉન્ટ ઇન્ટુ સર્ક્યુલર સ્કેલ રીડિંગ. આ સૂત્ર યાદ રાખવાનું. મેઇન સ્કેલ રીડિંગ કેટલું મળે છે? 5 mm મળે છે. 5 mm વત્તા લિસ્ટ કાઉન્ટ કેટલી છે? 0.01 ગુણ્યા કેટલામો કાપો? સર્ક્યુલ 34 કરો તો શું થશે? 5. પછીનો
170.34. કેટલા 170.34. 5.1 5.01 into 34 એટલે 171. એટલે કે આ જે છે ને એની સાથે આ ગુણ્યો 34 ઇન્ટુ 0.01. 5.01 કર્યું ને આપણે એડ. ના પેલા 0.01 ઇન્ટુ 34 કર, શું થાય? 0.34. 0.34 વત્તા 5 કરો તો શું થાય? 5.34 થાય. એટલે એક્ઝામમાં છે ને અત્યારે પહેલી વાર એટલે કરાય એવું કે ડાયરેક્ટ લખતા આવડે. 5.34. જો યાદ કેમ રાખવાનું? 0.01 છે ઇન્ટુ 10 કર તો શું થાય? 0.1 થાય. એટલે કે આ 10 એટલે 10ના ઓર્ડરમાં છે, તો આની સાથે કરશું એટલે કે એક ડિજિટ આગળ આવી છે એટલે 0.34 થશે પ્લસ 5 એટલે 5.34. ડાયરેક્ટ લખતા આવડવું છે, કેમ કે આપણે નીટમાં છે ને ટાઈમ નથી હોતો એટલે મેં પ્રેક્ટિસ કરાવી. તો આપણું વેલ્યુ શું છે? વેલ્યુ 5.34 mm. આનો શું હશે? એનો થિકનેસ હશે. ચાલો, સર્ક્યુલર સ્કેલ. Here circular scale have 50 digits and turns 2 times, then we get 1 mm. એટલે કેટલા સર્ક્યુલર આપણે ઓલી કઈ રીતના મળશે? લિસ્ટ કાઉન્ટ બરાબર 1/2 mm ના છેદમાં 50 બરાબર 0.01 mm. આ રીતના મળશે. પછી here we find diameter of wire, then we get 0.5 mm. And in circular scale 27th digit match with baseline. Then find the diameter in centimeter. In centimeter એટલે કે ડાયરેક્ટ આપણે મિલીમીટરમાં નહીં લો, પહેલાં મિલીમીટરમાં ફેરવશું પછી એને સેન્ટીમીટરમાં ફેરવી દેશું. તો આપણે પહેલાં શું શોધશું? આપણે મેઇન સ્કેલ રીડિંગ શોધશું. મેઇન સ્કેલ રીડિંગ ઇઝ ઇક્વલ ટુ શું થશે? MSD પ્લસ લિસ્ટ કાઉન્ટ ઇન્ટુ LSD. આ રીતના લખી શકાય. MSD ની વેલ્યુ શું છે? 0.5 mm. 0.5 mm વત્તા 0.01 ઇન્ટુ કેટલામો ડિજિટ્સ મળે છે? 27th ડિજિટ મળે છે 27. તો શું થશે? 0.27 થશે. 0.27 પ્લસ 0.5 શું થશે? 0.77 થશે. 0.77 મિલીમીટર થશે. આ તમને મિલીમીટરમાં મળ્યું. સેન્ટીમીટરમાં શોધશું એટલે શું મળશે? 0.077 સેન્ટીમીટર મળે. 0.077 સેન્ટીમીટર. આ આપણો આન્સર. ચાલો, પોઝિટિવ એરર અને નેગેટિવ એરર એટલે કે આપણે વર્નિયર સ્કેલમાં પણ આપણે એરર વિશે વાત કરી હતી, માઇક્રોમીટર સ્કેલમાં પણ આપણે એરર વિશે વાત કરશું. પોઝિટિવ એરર અને નેગેટિવ એરર એમાં કઈ રીતના આપણે ડિફાઇન કરી શકીએ? જો આ સર્ક્યુલર સ્કેલ હોય, અહીંયા 5 પાંચમો કાપો એ બેઝ લાઇન સાથે મળે છે. જ્યારે મેં ઇન્સ્ટ્રુમેન્ટને લીધું રીડિંગ લેવા માટે ત્યારે મેં જોયું કે 5th digit of circular scale is match with main scale બેઝ લાઇન. તો કઈ રીતના થશે? આ પાંચમો ડિજિટ છે, આ શું થયું? પોઝિટિવ એરરથી. પોઝિટિવ એટલે કે 5 ઉપર, નેગેટિવ એટલે નીચે.
હવે એરર શોધવા માટે એટલે કે મેઇન વેલ્યુ બરાબર શું કરશું? પેલા આપણે છે ને આની વેલ્યુ શોધશું. આની વર્નિયર સ્કેલ ડિજિટ બરાબર 0.01 mm ઇન્ટુ 5. શું મળે? 0.05 mm. ઓકે, હવે આપણી મેઇન વેલ્યુ મળે. મેઇન વેલ્યુ છેલ્લે મળે. આપણે એક્ઝામ્પલ ગણતા હોય મેઇન સ્કેલમાં આપણને કાંઈક વેલ્યુ મળી એટલે ટોટલ વેલ્યુ છેલ્લે ટોટલ વેલ્યુ એમ લખવાનું. ટોટલ વેલ્યુ સોરી ઉતાવળમાં ટોટલ વેલ્યુ બરાબર મેઇન રીડિંગ ઓછા જે મળે એ શું એરર. આને છે ને એરર નામ આપી દઈએ. શું નામ આપી દઈએ? એરર. તો શું કરશે? અહીંયા માઇનસ એરર કરી માઇનસ એરર એટલે મેઇન રીડિંગ મળે એને માઇનસ કરી નાખવાનું. એટલે કે 0.05 mm હું માઇનસ કરું, ઉપર વયું ગયું છે પછી પાછું નીચે આવી જશે. જે ઉપર વયું ગયું હતું એ મેં એને માઇનસ કરી નાખ્યું. એટલે કે ઉપર પાછું જે રીડિંગ લેશું એ 0.05 જેટલું આગળ આવશે તો એને બાદ કરવું પડે. બાદ કરશું એટલે આપણને મેઇન વેલ્યુ મળી જશે. હા, એટલે એરર શોધતા પહેલાં એટલે કે રીડિંગ લેતા પહેલાં ઇન્સ્ટ્રુમેન્ટને આપણે જોઈ લેવું મેઇન વસ્તુ છે. હવે આપણે શું જોઈએ? નેગેટિવ એરર. નેગેટિવ એરરમાં આપણે 5 છે ને એટલે કે 0 1 2 3 4 એટલે કે અહીંયા 0 હોય. ઓકે, અને આપણે 50 કાપાવાળું છે. 50 કાપાવાળું છે તો આવડો આ છે ને 45મો કાપો છે. શું છે? 45મો કાપો. 45મો કાપો એ મળે છે 0 થી 5 ઉપર નીચે 0 1 2 3. ઓકે, 45મો કાપો જ છે. તો 45મો એટલે કે 45મો કાપો એટલે કે નેગેટિવ થયું. નેગેટિવ હોવાના કારણે એરર બરાબર આટલો એ તો એની વેલ્યુ આવશે ઇન્ટુ 5. કેટલામાં? 5મો કાપો છે નીચે. ડિજિટ તો એટલો જ ને ઘટશે 0.05 mm. હવે આ જે છે એ નેગેટિવ એરર છે એટલે અહીંયા શું મૂકવાનું? નેગેટિવ 0.05. ટોટલ વેલ્યુ બરાબર મેઇન રીડિંગ માઇનસ એટલે 0.05 પ્લસ જ થવાનું જ પછી. એટલે કે પછી પ્લસ થઈ જશે પરંતુ મેઇન સૂત્રમાં તો માઇનસ જ આવે છે પરંતુ પછી પ્લસ થઈ જશે. સમજાણું? ચાલો, આ રીતના હોય છે. હવે આ જે વસ્તુ હોય ને થાય ને ત્યારે આપણને 0 ન દેખાય. શું ન દેખાય? 0. આમાં 0 દેખાઈ શકે એ આગળ છે, આ પાછળ છે એટલે ઉપર ચડી ગયો હોય 0ની ઉપર એટલે 0 ન દેખાય, ખાલી બેઝ લાઈન દેખાતી હોય 0ની ઉપર. એટલે કે ક્વેશ્ચનમાં એવું લખેલું છે કે 0ની ઉપર જે સર્ક્યુલર સ્કેલ છે એ ચડી ગઈ છે અને 5 જેટલું સર્ક્યુલર સ્કેલ ઉપર એટલે કે 45મો કાપા એ મળે છે. તો આ નેગેટિવ એરર દર્શાવે છે. શું દર્શાવે છે? નેગેટિવ એરર. ચાલો, here we have micrometer screw gauge which have 50 digits in circular scale. Before we take reading, here circular scale શું છે? 45th digits match with baseline. શું થયું? નેગેટિવ એરર થયું. We didn't see baseline. 0 નથી જોઈ, baseline 0 નથી જોઈ. Here we want to find diameter of પટ્ટી એટલે કે સ્કેલ.
and result is 0.5 mm in main scale and 25th number of circular scale digit match with baseline. Then find the diameter of scale. તો આપણે આપેલું છે શું કીધેલું છે નેગેટિવ એરર. નેગેટિવ એરર શું મળશે આપણે આગળ જોઈ ગયા ને એટલે ડાયરેક્ટ લખું છું કેટલી મળશે નેગેટિવ 0.05 પછી પોઝિટિવ થઈ જશે પછી પોઝિટિવ થશે. નેગેટિવ એરર કેટલી છે 0.05 50 ડિજિટ વાળું છે. પછી લિસ્ટ કાઉન્ટ કઈ રીતના શોધશું લિસ્ટ કાઉન્ટ બરાબર 2 વાર કાપા ફેરવશું ત્યારે આપણને 1 mm મળશે એટલે એક વાર ફેરવશું તો 1/2 mm મળશે 1/2 mm ના છેદમાં 50.01 mm થશે. આવું આ આપણને શું મળ્યું લિસ્ટ કાઉન્ટ મળી. લિસ્ટ કાઉન્ટ મળી જાય પછી આપણે મેઇન રીડિંગ લેવાનું શરૂ કરશું. તો મેઇન રીડિંગ બરાબર MSD વત્તા 0.01 એટલે કે લિસ્ટ કાઉન્ટ સોરી સૂત્ર જ લખું લિસ્ટ કાઉન્ટ ઇન્ટુ શું થશે L સર્ક્યુલર સ્કેલ ડિજિટ થશે આવું CST. આપણે અહીંયા આગળ VSD લખી નાખ્યું ને ભૂલથી અહીંયા શું આવશે CAT સર્ક્યુલર સ્કેલ ડિજિટ. મને પાછું યાદ રહી જાય પાછું. MSD ની વેલ્યુ શું મળે છે આપણને 0.5 mm 0.5 mm વત્તા લિસ્ટ કાઉન્ટ કેટલી મળી 0.01 ઇન્ટુ CSD કેટલામાં કાપો 25th હા 25th થશે આવું 0.5 વત્તા 0.25 વત્તા 0.25 ડાયરેક્ટ હવે તો 0.75 mm થશે આવું 0.75 mm. હવે આપણે શું કરશું નેગેટિવ એરરને આમાંથી નેગેટિવ એટલે કે બાદ કરશું તો ટોટલ વેલ્યુ બરાબર મેઇન સ્કેલ રીડિંગ મેઇન રીડિંગ લખવાનું સ્કેલ મેઇન રીડિંગ માઇનસ 0.05 ડાયરેક્ટ લખ્યું છે. તો શું થશે ટોટલ મેઇન સ્કેલ રીડિંગ 0.75 વત્તા 0.05 એટલે શું થાય 0.80 થાય 0.80 mm. આ તમારો જવાબ સાચો. તો ઓલામાં તો 45 નું કઈ કામ જ ન રહ્યું ને question. કોનો 45th પાર્ટ કીધું તો હા એમાં નેગેટિવ માટે હા એની માટે એની પરથી જ લીધું ને આપણે -0.05 ત્યાંથી તો 5th નંબરનો મળ્યો ને 45th એટલે શું થયું -5 એટલે કે નેગેટિવ થયું ને 5 ઉપર હોય તો પોઝિટિવ થયું. ચાલો હિયર LC ઓફ લિસ્ટ કાઉન્ટ ઓફ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ ઇઝ 0.01. અહીંયા પાછળ જો ક્વેશ્ચનમાં નીચે શું લખ્યું છે નીટ 2020 આની પહેલાંના જ પેપરમાં પૂછાયેલું છે 2020ના પેપરમાં. અને મારી પાસે જે બુક છે સોર્સ છે એમાં બધા પેપરના એટલે કે આની પહેલાંના જેટલા નીટના પેપર હોય એ બધા ક્વેશ્ચન લખેલા છે એટલે એને રિલેટેડ જ તે આપણે આગળ વધીએ છીએ કેમ કે મેઇન વસ્તુ ઉપર જ ફોકસ કરવાનું. ઓકે લિસ્ટ કાઉન્ટ circular scale have 50 digit કેટલા છે 50 digit. then find the value of one digit. શું થશે પોઝિટિવ થઈ જશે. આપણે શું કરવું પડશે કે લિસ્ટ કાઉન્ટ આપણે જે આપણે ઓલું જોતા હતા ને કે 1/2 ના છેદમાં 50 બરાબર છે 0.001 mm મળી જતું હતું તો આપણે 0.01 આપી દીધું છે ઉપર શું મળશે જો લિસ્ટ કાઉન્ટ બરાબર
શું થશે? 1/2. નહીં નહીં, હા એ તો ખબર છે. આપણે શું શોધવાનું છે? ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ 1 ડિજિટ ના છેદમાં શું થશે? ટોટલ નંબર ઓફ ઓકે. લિસ્ટ કાઉન્ટ આપી દીધી છે કેટલી? 0.01 mm. 1 ડિજિટ ગોતવાનું છે. 1 ડિજિટ ના છેદમાં કેટલા થશે? 50. આ બાજુ આવી જશે તો શું થશે? 0.01 into 50. 0.5 mm થશે, 0.5. જે આપણે લેતા હતા. એટલે ઊંધું આપણને પૂછેલું છે. એટલે કે અડધો સર્ક્યુલર આપણે ફેરવીએ ત્યારે આપણને શું મળતું હતું? 0.5 લંબાણ 1/2 ફરતું હતું. એ આપણને પૂછેલું એટલે કે 1 ડિજિટ બરાબર 1 પીચ, અથવા તો આને 1 પીચ પણ કહી શકાય. 1 પીચ બરાબર મેં કીધું કે આખો એક સ્ક્રૂ ફરી જાય. ઓકે, તો શું મળશે? 1 ડિજિટ બરાબર 0.5. 1 ડિજિટ બરાબર 0.5 mm. કયો ઓપ્શન સાચો છે? સી ઓપ્શન સાચો છે. એટલે કે આ નીટ 2020માં પૂછાડો હતો કે જો આ રિપીટ થાય અથવા તો ટ્વિસ્ટ થાય તો આપણને આ ક્વેશ્ચન આવડી શકે ને તમારે 4 માર્ક કાકા. ઓકે, હવે આપણે શું કરવા જઈ રહ્યા છીએ? વર્નિયર સ્કેલ વાળો. મેં કીધેલું હતું કે આપણે આ માઇક્રોમીટર ને વર્નિયર પૂરું કરશું એટલે નીટના જેટલા ક્વેશ્ચન પૂછાયેલા હોય એને રિલેટેડ એ કરશું. તો વર્નિયર સ્કેલનો આ ક્વેશ્ચન છે. વર્નિયર સ્કેલમાં આપણે જોયું હતું m ઇન્ટુ મેઇન સ્કેલ ડિજિટ ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ વર્નિયર સ્કેલ ડિજિટ. જોયું હતું? m ઇન્ટુ વર્નિયર મેઇન સ્કેલ ડિજિટ. હવે જો ઇન વર્નિયર સ્કેલ રીડિંગ ઇઝ n પર સેન્ટીમીટર. So main scale reading is n per centimeter and digit of vernier scale is matched with main scale n-1. અહીંયા શું આવી જશે? n-1 MSD બરાબર શું થશે? n into શું થશે? n centimeter. n જ રહેશે ને અહીંયા ઇન્ટુ VSD. આપણે VSD ને કરતા બનાવશું તો શું થશે? VSD n-1 ના છેદમાં n ઇન્ટુ MSD થશે. આવું આ આપણને VSD ની વેલ્યુ મળી. શું મળી? VSD ની વેલ્યુ. હવે આપણે શું કરતા હતા? આપણે MSD માઇનસ VSD આવું કરતા હતા. મેઇન સ્કેલ શું છે? n સેન્ટીમીટર પર, એટલે કે n સેન્ટીમીટર એક n પર સેન્ટીમીટર એટલે કે 1/n થશે. 1/n માઇનસ VSD ને આપણે MSD માં ફેરવ્યું કેટલું થયું? n-1 ના છેદમાં n. એટલે કે અહીંયા પાછું MSD રહેશે. MSD માઇનસ n ઇન્ટુ MSD. ઓકે, 1/n માઇનસ n-1 ના છેદમાં n ઇન્ટુ MSD. n કોમન લઈએ તો 1 માઇનસ n વત્તા 1 ના છેદમાં n સ્ક્વેર થશે. n સ્ક્વેર થશે. આવું થશે ને? ઉડી જશે આ, સોરી ઉડી નહીં જાય તો શું થશે? 2 માઇનસ n થશે. 2 માઇનસ MSD. 2 માઇનસ n ના છેદમાં n સ્ક્વેર ઇન્ટુ MSD. આપણે તો ભૂલ નથી કરતા ને? 2 મિનિટ. શું મળ્યું?
ભૂલ કરી છે આપણે. પૂછી નાખ્યા, થોડીક ભૂલ કરી ગયા આપણે. ઓકે, ભૂલ કરી ગયા છે. હવે આપણને ફેરવ્યું ત્યાં સુધી આપણું સાચું છે. શું મળ્યું? n-1 ના છેદમાં n, એટલે કે કોના બરાબર છે? વર્નિયર સ્કેલ બરાબર. વર્નિયર સ્કેલ બરાબર. હવે મુખ્ય સ્કેલ માઇનસ શું છે? જો 1 ઇન્ટુ મુખ્ય સ્કેલ માઇનસ 1 ઇન્ટુ ગૌણ સ્કેલ એમ આપેલું છે. ભૂલ કરી ગયા ત્યાં આપણે. તો 1 ઇન્ટુ મેઇન સ્કેલ માઇનસ 1 ઇન્ટુ વર્નિયર સ્કેલ. ઓકે, 1 ઇન્ટુ મુખ્ય સ્કેલ, એ તો મુખ્ય સ્કેલ જ રહેશે, આપણે એને એમ રહેવા દેશું. માઇનસ 1 ઇન્ટુ વર્નિયર સ્કેલને કેમાં ફેરવશું? આમાં n-1 ના છેદમાં n ઇન્ટુ ms. આપણે મેઇન સ્કેલ એટલું રાખ્યું. તો હવે આપણે કોમન લેશું ms ને, તો શું થશે? 1 માઇનસ n-1 ના છેદમાં n થશે આવું. હવે આપણે આ n ને આ બાજુ લઈ જઈએ તો n ઉડી જશે. ms n આ +1 થઈ જશે ને, n ઉડી ગયા તો શું થયા? 1/n ઇન્ટુ મેઇન સ્કેલ. મેઇન સ્કેલ થશે. હવે આ જે છે મેઇન સ્કેલ, મેઇન સ્કેલ હજી બાકી છે. મેઇન સ્કેલને આપણે શું લીધેલું છે? જો અહીંયા લખેલું છે મેઇન સ્કેલ રીડિંગ ઇઝ n પર સેન્ટીમીટર. તો આપણે આની સાથે શું ગુણવું પડશે? 1/n ઇન્ટુ 1/n. તો શું થશે? 1/n સ્ક્વેર. કેમ 1/n એનો સમજો? n પર સેન્ટીમીટર કીધું છે, એટલે કે આનું ઉલટું આપેલું છે. એનું ઉલટું એટલે કે 1/n ના ઓલામાં મળે છે. પર સેન્ટીમીટર કીધેલું છે, તો શું થશે? 1/n સ્ક્વેર. આ તમારો જવાબ છે. ઓપ્શન સી. નીટ 2019માં પૂછાયેલો ક્વેશ્ચન છે. થોડીક ભૂલ થઈ હતી આપણે, કે આપણે અહીંયા n લીધું હતું, એટલે 1 આવે. 1 ms માઇનસ 1 vs બરાબર છે. પછી vs ને આપણે ઓલામાં ફેરવવા. ચાલો. One student find diameter of ball with micrometer screw gauge. Least count of micrometer screw gauge is 0.001 centimeter, એટલે કે 0.01 mm. If they find the value, then main scale reading is 5 mm and circular 25th digit match with main scale baseline. Here error is -0.004 centimeter. છેલ્લે પણ સેન્ટીમીટરમાં, એટલે કે આપણે આખી વેલ્યુ શેમાં શોધશું? સેન્ટીમીટરમાં રાખશું. ઓકે, તો આપણે શોધીએ. શું કરશું? મેઇન વેલ્યુ બરાબર શું થશે? MSD minus વત્તા VSD, સોરી, લીસ્ટ કાઉન્ટ ઇન્ટુ least count into VSD. સોરી, અહીંયા MSD આવશે ને, માઇક્રો, સોરી, સર્ક્યુલર, એટલે કે C આવશે ને, CSD. ઓકે, હવે આપણે શું કરશું? મેઇન સ્કેલની વેલ્યુ શું છે? 5 mm મૂકી દઈશ. 5 mm વત્તા લીસ્ટ કાઉન્ટ કેટલી આપેલી છે? 5 mm આપેલી છે ને, એટલે 0.5 સેન્ટીમીટર થશે. થશે ને? આપણે બધાને આપણે કેમાં રાખશું? સેન્ટીમીટર. તો 0.5 સેન્ટીમીટર થાય કે મીટર થાય? કેમ થશે? 10⁻³ થાય, એટલે કે અહીંયા -2 કરવું હોય તો 0.5 કરવું પડે. ઓકે, લીસ્ટ કાઉન્ટ 0.001. પછી શું કરવાનું? 25th એટલામાં મેચ થાય છે સર્ક્યુલર સ્કેલનો 25th. કરશું તો શું મળશે? 0.025 મળશે. ત્યાં ધ્યાનથી સમજજો. 0.025 વત્તા 0.5 શું થાય? 0.525
સેન્ટીમીટર. 0.525 ઇન્ટુ સેન્ટીમીટરમાં આપશે. હવે આપણે શું કરવાનું છે, એરર આપેલી છે -0.00 સેન્ટીમીટર, એટલે કે એ કેમ હશે, નીચે છે, એટલે કે 45 અથવા તો આમાં આપેલું છે 100 વાળા, એટલે કે 94 આસપાસ 96 આસપાસ હશે, એટલે ઉપર ચડેલું ગયું છે, એટલે 0 દેખાડતું નહીં હોય, 0 દેખાડતું નહીં હોય. ઓકે, તો આમાં શું કરવું પડશે, એડ કરવું, એટલે કે આપણે 0. ટોટલ વેલ્યુ બરાબર મેઇન વેલ્યુ માઇનસ એરર. ઓકે, મેઇન વેલ્યુ કેટલી મળી, 0. અને -0.004 આપેલી છે. ટોટલ કરશું તો શું થશે, 0.529 માઇનસ પ્લસ 0.04 વત્તા 0.525 એટલે 0.529. ઓપ્શન ડી સાચો. 2000 નીટ 2018 પૂછેલો ક્વેશ્ચન છે, એટલે કે કન્ટિન્યુઅસલી એક્ઝામિનરને 2018, 2019, 2020 એમાં બધામાં એને પૂછવાનું થયું, એટલે કે એને ગમ્યો આ ક્વેશ્ચન, એટલે કે એને ઇમ્પોર્ટન્ટ, એટલે કે એને ગમતો ક્વેશ્ચન છે. ઓકે, તો આપણું અહીંયા બીજા યુનિટનું માઇક્રોમીટર, વર્નિયર ને લગતા ક્વેશ્ચન પૂરા થાય છે. એની પહેલાં આપણે શું કર્યું કે યુનિટવાળા બધા ક્વેશ્ચન કર્યા, પછી એરરવાળું કર્યું, ત્યારબાદ ઘણા આપણે યુનિટ એમએલ ડાયમેન્શન શોધવામાં અલગ અલગ ક્વેશ્ચન કર્યા. એ ડાયમેન્શનમાં પણ આપણે નીટ લેવલના પણ ક્વેશ્ચન કર્યા, અને પછી HC વર્માના પણ ક્વેશ્ચન કર્યા, એટલે કે ઘણું બધું આપણે સોલ્વ કર્યું છે યુનિટ 2માં. આનાથી બહારનું એક ક્વેશ્ચન ન આવી શકે નીટમાં. એટલે આ રીતના આપણું સ્ટેપ બાય સ્ટેપ. હવે કયું આવશે, થર્ડ યુનિટ પહેલાં આપણે શું કરવાનું છે, મેથેમેટિકલ ફિઝિક્સ, બેઝિક ફિઝિક્સ, એટલે કે મેથ્સનો ઉપયોગ ફિઝિક્સમાં જે થતો હોય એ આપણું કમ્પ્લીટ કરશું. ત્યારબાદ આપણે થર્ડ યુનિટથી સ્ટાર્ટ કરશું. ઓકે, તો એટલે રાખીએ. થેન્ક યુ.